એક મુદ્દો છે નશાનો. નશો એટલે આપણે કોઈ પણ પ્રકારના માદક પદાર્થ. સામાન્ય રીતે આપણે નશાને જોઈએ છીએ ને તો એ દારૂની સાથે સંકળાયેલી છે, પણ દારૂનો એકનો જ નશો નથી હોતો. બીજી બહુ બધી વસ્તુઓ અત્યારે મળે છે અને એ આપણી જે યુવા પેઢી છે ને એને બરબાદ કરી નાખે છે. એટલે બહુ લાંબી વાત નથી કરતો, પણ આપણને જે લાગુ પડે છે, આજે આપણો દેશ સ્વતંત્ર થયો ને, આઝાદ થયો ને અંગ્રેજોમાંથી, એના પહેલા આપણે ત્યાં અફીણની ખેતી સરકાર જ કરવા દેતી. આજે પણ કેટલાક દેશોમાં કેટલીક જગ્યાએ અફીણ છે ને એની ખેતી કાયદેસર છે, પણ આપણે ત્યાં કાયદેસર નથી. અને જે આપણે ગાંજો વાવીએ ને એ ગાંજો પણ એક મોટામાં મોટો નશાનો પદાર્થ છે અને એની સજા બહુ મોટી છે. દારૂમાં જેટલી સજા થાય છે ને એનાથી 5 ગણી વધારે સજા એમાં થાય. એટલે આપણા જે પણ ખેડૂત ભાઈઓ છે એ ભૂલથી પણ આવી ગાંજાના છોડ વાવવાની જે આપણી ત્યાં પ્રથા હોય તો આ પ્રથા બંધ કરી દે. આમાં તમે લોકો હેરાન થશો, તમારો પરિવાર છે એ પણ હેરાન થશે. અને આપણા પીપલોદ વિસ્તારમાં આવી પ્રથા, કારણ કે ભૂતકાળમાં અમે લોકોએ અહીંયા આવા કેસો પણ કરેલા છે અને લોકોમાં આ બાબતે જાગૃતિ આવે એના માટે થઈને અમારી ટીમ પણ કાર્યરત છે. અહીંયા આવશે ગામમાં, વચ્ચે તમને બધાને સમજાવશે પણ ખરા. એટલે એક મુદ્દો અમારો આ છે.